અંકલેશ્વર તાલુકાના અંદાળા ગામથી નેશનલ હાઈવે નંબર 48ને જોડતા માર્ગનું રૂપિયા 2 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે, જેનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. અંકલેશ્વર તાલુકાના અંદાળા ગામને નેશનલ હાઈવે 48 સાથે જોડતા માર્ગના નિર્માણ કાર્યનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ માર્ગનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ માર્ગ અંદાજિત રૂપિયા 2 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. 5.5 મીટર પહોળો આરસીસી રોડ બનાવવામાં આવશે, તેમજ માર્ગની બાજુએ વરસાદી પાણીના નિકાલ માટે કાંસ અને પ્રોટેક્શન વોલનું પણ નિર્માણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ભરૂચ જિલ્લામાં વિકાસ કાર્યો માટે ફાળવાયેલા રૂપિયા 300 કરોડના પેકેજ હેઠળ આ માર્ગ માટે રૂપિયા 2 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ માર્ગ બનવાથી અંદાળા ગામના રહેવાસીઓને નેશનલ હાઈવે સાથે સીધી અને સુવિધાજનક કનેક્ટિવિટી મળી રહેશે. કુલ મળીને આ આખો રસ્તો તૈયાર થવાથી અંદાળા ગામનું જે ટ્રાફિકનું ભારણ છે એ ઓછું થશે. અંદાળા ગામે આમે જુદા જુદા વિકાસના અનેક કામો ચાલી રહ્યા છે. હજી પણ અનેક કામો મંજૂર થયા છે ભૂતકાળમાં, જેના વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યા છે. એ બધા કામો પણ આગામી દિવસોમાં શરૂ થઈને લગભગ 30 જૂન સુધીમાં આ કામ પૂરું કરવાની અત્યારે તૈયારી કરવામાં આવી છે. આ વિસ્તારના નાગરિક ભાઈઓ બહેનોને પણ ખાસ વિનંતી છે કે આ મુખ્ય માર્ગ છે, આખો માર્ગ બનવા જઈ રહ્યો છે, તો તેઓ પણ આ કામમાં સહયોગ આપે અને જે ટ્રાફિકની વ્યવસ્થા છે એમાં બધા લોકોની જો મદદ હશે તો આ રોડને આપણે લાંબા સમય સુધી, વર્ષો સુધી આપણી સેવામાં આપણને મળે એ પ્રકારનો પાકો અને મજબૂત રોડ બનાવીશું. થેન્ક યુ.